નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 1 રિવિઝન ભાગ 2. મિત્રો, આગળના વિડિયોમાં આપણે સંબંધ શું છે તેનો અભ્યાસ કર્યો છે, સંબંધના પ્રકારનો અભ્યાસ કર્યો છે અને એના આધારે ઉદાહરણ આપણે સમજ્યા છીએ. હવે આજના વિડિયોમાં આપણે એક વિધેય, વ્યાપ્ત વિધેય અને તેને આધારે સંયોજિત વિધેયનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા એક વિધેય. એક વિધેય આપણે કોને કહીશું? તો કે એક વિધેય એટલે શું? તો આપણે સામાન્ય રીતે એવું સમજીએ કે કોઈ એક વિધેય છે f(x2y). એ વિધેયમાં x એનો પ્રદેશ છે અને y એનો સહપ્રદેશ છે. આ વિધેયમાં પ્રદેશમાંથી આપણે જુદા જુદા ઘટકો લઈએ અને એમના પ્રતિબિંબો પણ સામે જુદા જુદા મળે. ફરીથી, પ્રદેશના જુદા જુદા ઘટકો માટે સામે પ્રતિબિંબ પણ જુદા જુદા મળે તો વિધેય f ને આપણે એક વિધેય કહી શકીએ. બીજી રીતે કહીએ તો આ રીતે કે for every x1 x2 belongs to x માટે જો fx1 equal to fx2 implies, આનો મતલબ એવો છે કે પ્રદેશમાં રહેલા દરેકે દરેક x1 x2 માટે જો આપણે fx1 equal to fx2 લઈએ તો સામે આપણને x1 equal to x2 મળે. આવું લઈએ તો આવું મળે તો તે વિધેય જે છે એને આપણે એક વિધેય કહી શકીએ. બીજી રીતે આનું પ્રતીક સમજો. અહીંયા પ્રેરણ દર્શાવેલું છે, બરાબર? તો એ પ્રેરણનું સમાનાર્થી પ્રેરણ લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ કે x1 not equal to x2 implies fx1 not equal to fx2. બંને પદ એકની એક જ વાત દર્શાવે છે, બરાબર? જે હમણાં મેં તમને વાત કરી એમ કે પ્રદેશના જુદા જુદા ઘટકો માટે સામે પ્રતિબિંબ પણ કેવા મળે? જુદા જુદા મળે. તો વિધેય એક થાય, બરાબર? એક આ રીતે અને એક આ રીતે પણ તમે એને બતાવી શકો છો. તો મિત્રો, આપણે જે દાખલાઓ છે એ દાખલાઓને આપણે આ પ્રમાણે ઉપયોગ કરીને વિધેય એક છે કે નથી એને આપણે સમજાવવાનું થશે. તો આ થઈ એક માટેની વાત. હવે એક માટેનું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. જુઓ મિત્રો, અહીંયા બંને ઉદાહરણો મેં લખી રાખેલા છે. એ બંને ઉદાહરણોની અંદર આપણે ચેક કરવું છે કે એ યુગ્મ વિધેય એક વિધેય છે કે નહીં એ. તો સમજો, સૌથી પહેલું જે ઉદાહરણ છે એમાં fr2r fx equal to 2x. હવે અહીંયા જે પણ વિધેય આપ્યું છે આપણા માટે કયું વિધેય છે? 2x છે. તો આપણે કામ કયું કરવું પડશે કે આમ સામાન્ય રીતે એટલું તો ખબર પડે કે પ્રદેશમાંથી આપણે જુદા જુદા ઘટકો લઈએ તો સામે એ જુદા જુદા ઘટકો માટે હંમેશા એનું પ્રતિબિંબ પણ કેવું મળશે? જુદું જુદું મળશે. કારણ કે કોઈ પણ બે ઘટકો જુદા જુદા છે તો એમને 2 વડે ગુણીએ છીએ, તો એમના પ્રતિબિંબ મળશે. તો એ પ્રતિબિંબ પણ આપણને કેવા મળશે? જુદા જુદા મળશે. તો આનો મતલબ એવો થયો કે આ જે વિધેય છે, બરાબર, એ વિધેય આપ કેવું થવાનું છે? એક થવાનું છે. પરંતુ આપણે વ્યાખ્યાને આધારે સમજી લઈએ તો આપણે આવું લખવું પડે કે for every x1 x2 belongs to r માટે ધારો કે fx1 equal to fx2. આપણે fx1 equal to fx2 લઈ લીધા. હવે ઇમ્પ્લાઇઝ કરી શકો છો અથવા માટે કરી શકો છો. fx1 તરીકે શું લખાય? આને આધારે 2x1. fx2 તરીકે શું લખી શકાય? તો કે 2x2. હવે 2x1 equal to 2x2 છે, બંનેમાંથી 2 2 દૂર થશે
તો કે x1 x2. તો આનો મતલબ એવો થયો કે એક વિધેય છે તો વ્યાખ્યાને આધારે જે પણ પદ છે એનું અહીંયા સમાધાન થઈ જાય છે, બરાબર. તો આપણે શું કહી શકીએ, માટે આપેલું વિધેય f એક વિધેય છે. આ થઈ પહેલી વાત, એક વિધેય છે. ચાલો હવે આપણે અહીંયા વિચાર કરીએ બીજું એક ઉદાહરણ જે છે. હવે અહીંયા એક જ ઉદાહરણમાં બે જુદા જુદા વિધેયો આપેલા છે. તો જ્યારે બે વિધેયો આપેલા હોય ત્યારે આપણે એનો કેવી રીતે વિચાર કરવાનો છે એને તમે ખાસ વ્યવસ્થિત રીતે સમજી લેજો. મિત્રો ટોટલ આ ઉદાહરણ તો તમને ક્લિયર થઈ ગયેલું છે, બરાબર છે. પરંતુ જેવું તમારી પાસે એક વિધેય હતું અને તમે જે કામ કર્યું છે એવું કામ તમારી પાસે જ્યારે બે વિધેયો હોય, જ્યારે બે વિધેયો સાથે હોય ત્યારે એવું ટોટલ 3 વખત કામ કરવું પડે. કેટલી વખત? 3 વખત. કઈ 3 વખતે? તો સમજો કે આપણે fx1 fx2 લખવાના થાય છે. તો એ વખતે x1 અને x2 કયા કયા હોઈ શકે એના આધારે આપણે કુલ 3 વિકલ્પો વિચારવા પડશે. પ્રથમ વિકલ્પ x1 અને x2 બંને અયુગ્મ હોય. બીજો વિકલ્પ x1 અને x2 બંને યુગ્મ હોય. અને ત્રીજો વિકલ્પ બંનેમાંથી કોઈ એક અયુગ્મ હોય અને કોઈ એક યુગ્મ હોય. તો આવા 3 વિકલ્પોને આધારે આપેલું વિધેય એક છે કે નહીં એ આપણે ચકાસણી કરવી પડશે. તો આપણે થોડુંક સ્પીડથી લખીશું. તો પહેલો વિકલ્પ તરીકે આપણે સમજીએ તો કે x1 અને x2 અયુગ્મ હોય તો, ચલો અયુગ્મ હોય તો આપણું કામ, ધારો કે fx1 fx2 લખ્યા. હવે fx1 તરીકે અયુગ્મ માટે કયું વિધેય વાપરી શકાય? x+1. તો અહીંયા શું લખાશે? x1+1. અહીંયા શું લખાશે? તો કે x2+1. હવે x1+1 અને x2+1 બંને બાજુથી 1 1 ઉડી ગયા. તો x1 x2. તો સમજો જ્યારે x1 અને x2 અયુગ્મ છે ત્યારે આપણને વ્યાખ્યાને આધારે fx1 fx2 પરથી x1 x2 મળે છે, બરાબર છે. તો એક વિકલ્પ તો આપણા માટે ઓકે છે. ચલો હવે બીજો વિકલ્પ નંબર 2 x1 x2 કેવા હશે? યુગ્મ હોય તો. સાથે સાથે મિત્રો એ પણ તમારે ઉલ્લેખ કરવો જરૂરી છે કે x1 અને x2 અયુગ્મ તો ખરા, પણ સાથે કઈ જગ્યાએ? તો પ્રદેશ શું છે? n છે. અયુગ્મ હોય અલ્પિતો અને અલ્પવિરામ કરીને x1 x2 belongs to n, અથવા તમે અહીંયા ન લખો અને અહીંયા તમે ડાયરેક્ટ belongs to n લખશો તો ચાલશે. x1 અને x2 belongs to n. એવી રીતે x1 અને x2 belongs to n પણ કેવા? યુગ્મ હોય ત્યારે. તો હવે ફરીથી આના જ પ્રમાણે કામ, ધારો કે fx1 fx2. ચલો fx1 તરીકે યુગ્મ માટે કયું વિધેય વાપરી શકાય? x-1. તો એનો મતલબ x1 1. fx2 તરીકે કયું વાપરી શકાશે? r એનો મતલબ કે x2 1. તો -1 બંને બાજુથી આપણે દૂર કરી દઈએ. તો માટે x1 x2. તો જો બીજા વિકલ્પ પ્રમાણે પણ આપણને જે તે પદ મળી શકે છે. હવે મિત્રો આપણે ત્રીજો વિકલ્પ વિચારવો છે. તો ત્રીજા વિકલ્પ માટે આપણે કયું કામ કરવું પડશે? તો કે ત્રીજો વિકલ્પ જે છે એના માટે x1 આપણે અયુગ્મ લઈ લઈએ અને x2 જે છે એને યુગ્મ લઈ લઈએ. તો ત્રીજો વિકલ્પ અહીંયા લખું છું, વિકલ્પ 3 કે x1 belongs to n અયુગ્મ અને x2 belongs to n યુગ્મ હોય તો, ધારો કે fx1 fx2. સમજી લેજો આપણે ધારો કે શબ્દ વાપરીએ છીએ. કેમ? કારણ કે આવું તો આપણે ધારી લઈએ છીએ, આપણને ખબર નથી કે છે કે નહીં,
પણ આપણે ધારીએ છીએ જો એ સરખું છે તો x1 = x2 સરખું મળે તો જ વિધેય એક એક કહી શકાય, બાકી એક એક કહી શકાતું નથી. તો આ કિસ્સામાં આપણે fx1 x1 પોતે અયુગ્મ છે તો એના માટે કોને વાપરવા પડશે? આર્યુ પદ. તો શું લખાય? x1 + 1. ચલો fx2 તરીકે શું લખાશે? તો x2 પોતે યુગ્મ છે તો એના માટે x2 - 1 લખવા પડશે. બરાબર. તો x1 + 1 x2 - 1. હવે હું એમ કહું કે આ -1 ને આ બાજુ લઈ લો અથવા +1 ને પેલી બાજુ લઈ જાઓ. તો x1 + 2 = x2. હવે જે પદ છે એ સમજવાનું છે મિત્રો. x1 પોતે અયુગ્મ છે. બરાબર. કોઈ પણ અયુગ્મ સંખ્યા છે એની અંદર તમે 2 ઉમેરો છો, અયુગ્મ સંખ્યામાં 2 ઉમેરો તો હંમેશા કેવી સંખ્યા મળે? હંમેશા અયુગ્મ સંખ્યા મળશે. અયુગ્મ સંખ્યાનો મતલબ કે આપણે ડાબી બાજુ એ અયુગ્મ સંખ્યા મળે છે, જમણી બાજુ કેવી સંખ્યા છે? યુગ્મ છે. તો શું અયુગ્મ બરાબર યુગ્મ હોઈ શકે? તો કે ના હોઈ શકે. તો આનો મતલબ કે આ શક્ય નથી. આ શક્ય નથી તો એનો મતલબ કે આપણે જે ધારેલું છે કેવું છે? ખોટું. એવું પણ ક્યારે હોઈ શકે નહીં. તો આપણે એ રીતે ઉલ્લેખ કરવો પડે કે જે શક્ય નથી. અને માટે આ જે ધારણા છે વિકલ્પ 3 ની એ કેવી થશે? ખોટી છે. તો માટે વિકલ્પ 3 ની ધારણા ખોટી છે. એટલે કે આ ત્રીજો વિકલ્પ આપણે આવી રીતે વિચારી શકીએ નહીં. તો શું લખી શકાશે કે આમ વિકલ્પ 1 2 અને 3 પરથી 3 તો એટલા માટે આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે કે અહીંયા આપણે વસ્તુ બતાવી છે. તો આમ 1 2 અને 3 પરથી વિધેય f 1 1 ક્લિયર. તો આ પ્રમાણે આપણે એક એક બતાવી શકીએ છીએ. હવે મિત્રો અહીંયા જે બંને ઉદાહરણ મેં બતાવ્યા છે એ બંને ઉદાહરણ એક એક વિધેય માટેના બતાવ્યા છે. ધારો કે એક એક વિધેય નથી એવું બતાવવું છે, એક એક વિધેય નથી એવું બતાવવું છે. તો એવું કેવી રીતે આપણે બતાવી શકીએ? તો કે કોઈ પણ fx1 = fx2 આપણે સરખા લઈએ છીએ અત્યારે x1 = x2 મળતા નથી. બરાબર છે. કોઈ પણ એવો દાખલો હોય કે ધારો કે અહીંયા +2 થઈ જતા હોય કે એવું ગમે તે x1 = x2 + 2 થઈ જતા હોય. બરાબર. તો પછી x1 અને x2 સરખા મળશે નહીં અને માટે કહી શકાય કે વિધેય એક એક નથી. બીજું, વિધેય એક એક નથી આનો મતલબ એવો થયો કે વિધેય અનેક એક હશે. સમજો કેવું હશે? અનેક એક. હવે અનેક એક વિધેય હોય તો એના નામ ઉપરથી તમને ખબર પડે કે પ્રદેશના અનેક ઘટકો માટે, પ્રદેશના અનેક ઘટકો માટે સામેનું પ્રતિબિંબ કેવું મળશે? એક સમાન મળશે. પ્રદેશના અનેક ઘટકો માટે એમનું પ્રતિબિંબ કેવું મળશે? એક સમાન મળશે. તો પછી આપણે શું કહી શકીએ એને? વિધેય કેવું થશે? અનેક એક વિધેય થશે. મતલબ પ્રદેશની કોઈ બે જુદી જુદી કિંમતો લઈ લેવાની છે અને સામે એમનું પ્રતિબિંબ સરખું મળે છે એવો આપણે ઉલ્લેખ કરી દઈએ. તો હું એમ કહું કે ધારો કે 1 માટે અને 2 માટે સામે જવાબ સરખો મળે છે. ચલો જવાબ ધારો કે અંદાજે 5 મળે છે તો આપણે આવો ઉલ્લેખ કરવાનો એવા દાખલામાં કે ભાઈ f1 = 5 અને f2 = 5. બરાબર. f1 ની કિંમત 5 મળે છે, f2 ની કિંમત પણ 5 મળે છે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરી શકીએ કે ભાઈ x1 ≠ x2 implies fx1 = fx2. x1 અને x2 જુદા જુદા છે. જોજો આ x1 છે, આ x2 છે. x1 અને x2 બંને જુદા જુદા છે પરંતુ fx1 અને fx2 કેવા મળે છે? સરખા મળે છે. ઓકે. તો આપણી વ્યાખ્યા પ્રમાણે જુઓ, જો x1 અને x2 જુદા જુદા હોય તો fx1 અને fx2 પણ જુદા જુદા મળવા જોઈએ. અહીંયા તો સરખા મળે છે. તો માટે એવું કહેવાય કે f 1 1 નથી.
ઓકે, તો આ પ્રમાણે કોઈ વિધેય એક એક નથી, તો એની અંદર તમે ફક્ત ઉદાહરણ આપીને લખશો તો ચાલશે, પરંતુ વિધેય એક એક હોય તો એ પ્રમાણે તમારે વ્યાખ્યાની રીતનો ઉપયોગ કરવો પડશે. તો મિત્રો આ છે એક એક. હવે આપણે સમજવું છે વ્યાપ્ત વિધેય. તો સૌથી પહેલા તમને એમ કહીશ કે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ કે વ્યાપ્ત વિધેય કોને કહેવાય છે. હવે વ્યાપ્ત વિધેય કોને કહેવાય છે, તો ધોરણ 11 માં પણ એ વસ્તુ તમે સમજેલા છો કે કોઈ પણ વિધેયનો સપ્રદેશ, કોઈ પણ વિધેયનો સપ્રદેશ અને વિધેયનો વિસ્તાર બંને સમાન હોય. ફરીથી, વિધેયનો સપ્રદેશ અને વિધેયનો વિસ્તાર સરખા હોય તો એવા વિધેયને આપણે વ્યાપ્ત વિધેય તરીકે ઓળખી શકીએ. તો હું એમ કહું કે ધારો કે આપણી પાસે વિધેય, અહીંયા હું ઉલ્લેખ કરી દઉં છું વ્યાપ્ત વિધેયનો. ધારો કે કોઈ વિધેય f x2y છે, બરાબર. તો આ એનો પ્રદેશ છે, આ એનો સપ્રદેશ છે અને એનો વિસ્તાર થશે rf. જો એનો વિસ્તાર એ સપ્રદેશ જેટલો મળે તો કહી શકાય કે વિધેય કેવું થશે, વ્યાપ્ત થશે. હવે વિધેય વ્યાપ્ત થાય છે તો આ તો થઈ એની વ્યાખ્યા. વ્યાપ્ત વિધેયનો દાખલામાં આપણે ઉપયોગ સમજીએ તો એમાં શું કામ કરવાનું છે, સૌથી પહેલા એને આપણે સમજી લઈએ. તો કોઈ પણ વિધેય તમને fx આપેલું છે, સમજો. એ fx y ધારી લેવાના. fx y શું કરવાના, ધારી લેવાના અથવા લેતા. fx તરીકે જે x સ્વરૂપનો વિધેય હોય એમાંથી આપણે x ને કર્તા બનાવવા. અહીંયા ઉલ્લેખ કરું છું, x ને કર્તા બનાવવા. હવે x ને કર્તા બનાવીશું તો સામે તમને y સ્વરૂપનું કોઈ પદ મળશે, બરાબર. હવે આપણે ઉલ્લેખ એવો કરવાનો છે, સમજો જે ઉલ્લેખ અહીંયા કરવાનો છે, for every small y belongs to capital Y ને સંગત કોઈક x belongs to capital X એવા મળે કે જેથી, સમજો, સપ્રદેશમાં રહેલા દરેકે દરેક ઘટકો y ને સંગત કોઈક સ્મોલ x belongs to capital X એવા મળે કે જેથી fx equal to, હવે fx તરીકે તમારી પાસે જે વિધેય છે એ વિધેય લખવાનું છે. એ વિધેયમાં આ x ને જે કર્તા બનાવ્યા છે, x તરીકેનું જે પદ છે એની કિંમતો એ x ની જગ્યાએ મૂકી દેવાની છે અને તમને એ જવાબ કેવો મળશે, y મળશે. તો આ રીતે fx તમને y મળે. તો fx y મળે તો આનો મતલબ શું થશે કે rf કેપિટલ Y થઈ જશે અને માટે f વ્યાપ્ત વિધેય છે એવું આપણે કહી શકીએ. તો આ પ્રમાણે વ્યાપ્ત વિધેયનો કમ્પ્લીટ તમારે ઉલ્લેખ બતાવવો પડશે. હવે સમજી લો કે આ એની વ્યાખ્યા હતી. કોઈ પણ દાખલામાં કેવી રીતે ઉપયોગ કરવો એ વસ્તુ આપણે અહીંયા શીખ્યા. ન સમજાય તો ફરીથી સાંભળીને સમજી લેજો, બરાબર છે. રીત એની દર વખતે આની આ જ રહેવાની છે. હવે આ થઈ વ્યાપ્ત વિધેયની વાત. ફરીથી વ્યાપ્ત વિધેય માટે સપ્રદેશ અને વિસ્તાર સરખો હોવો જોઈએ. આ જે વાક્ય રચના છે એ વાક્ય રચનાનો મતલબ એક વખત યાદ કરી લો કે સ્મોલ y belongs to capital Y એનો મતલબ for every સપ્રદેશમાં રહેલા દરેકે દરેક ઘટકને સંગત કોઈ સ્મોલ x belongs to capital X એવા મળે છે. મતલબ પ્રદેશના ઘટકો x માટે સામે સ્મોલ y belongs to capital Y મળે છે. પણ આ સ્મોલ y એટલે કેવા, દરેકે દરેક y ની વાત છે. સપ્રદેશમાં રહેલા દરેકે દરેક ઘટકોની વાત આપણે કરવાની છે, બરાબર. જો fx y થઈ જતું હોય તો કહી શકાય કે f વ્યાપ્ત છે. હવે મિત્રો આની અંદર એક વસ્તુ તમારે એ યાદ રાખવાની છે
કે જ્યારે તમે આ x ને કરતા બનાવો છો, બરાબર, તો એ x ને કરતા બનાવો છો, x ને કરતા બનાવો છો ત્યારે y સ્વરૂપનું તમને જે પણ પદ મળે છે એ પદમાં તમારે એ જોવાનું છે કે એ પદ y ની કઈ કિંમત માટે અવ્યાખ્યાયિત થાય છે, એ પદ y ની કઈ કિંમત માટે અવ્યાખ્યાયિત થાય છે એ તમારે ખાસ ધ્યાન રાખીને એને જોવું પડશે, બરાબર। જો એ વસ્તુ તમે ધ્યાનથી માર્ક કરીને જોશો તો એના આધારે તમને ખબર પડશે કે આ કિંમત માટે આપેલું વિધેય અવ્યાખ્યાયિત થાય છે, તો એનો મતલબ એવો થયો કે એ રી કિંમત, સમજો કે હું આ રીતે લખું છું કે x = y/y - 1, સમજો ઉદાહરણને આધારે આવું પદ ધારો કે આ જગ્યાએ તમને મળે છે, તો આ જે પદ છે એ y ની કઈ કિંમત માટે અવ્યાખ્યાયિત થાય, તો કે y = 1 માટે આ કિંમત અવ્યાખ્યાયિત થાય। આનો મતલબ એવો થયો કે fx તરીકે તમે જે પણ કિંમતો મેળવો છો એ કિંમતોમાં ક્યારે y તરીકે 1 મળશે નહીં। બીજી રીતે કહું તો એમ કહી શકાય કે વિસ્તારમાં ક્યારે 1 મળશે નહીં, બરાબર। હવે વિસ્તારમાં 1 નથી મળતા અને 1 ઓલરેડી સપ્રદેશમાં આવતા હોય તો આપણું સપ્રદેશ અને વિસ્તાર બંને સરખા થવાના નથી। કેવી રીતે ખબર પડી? આ છેદવાળા પદને આધારે, બરાબર। તો એના આધારે વસ્તુ તમારે ખાસ યાદ રાખીને સમજવી પડશે। તો મિત્રો આ તો અહીંયા ઉદાહરણ મેં ટેમ્પરરી લખ્યું છે। હવે જે આપણી પાસે બંને ઉદાહરણ છે લખેલા એ બંને માટે આપણે વ્યાપ્ત વિધેયને સમજીએ। તો સૌથી પહેલા જે પહેલું ઉદાહરણ છે એના માટે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। fx = 2x f(r)(2)r એક સિમ્પલ વિધેય છે। અહીંયા સૌથી પહેલું કામ આપણે અહીંયા શું વિચારી શકીએ કે ધારો કે હું ફક્ત વ્યાપ્તની જ હવે વિચાર કરું છું, ધારો કે fx = y, આવું આપણે લીધું। સમજો જે આ રીત છે ને એ રીત પ્રમાણે જ આપણે કમ્પ્લીટ કામ કરવાનું છે। fx = y લખ્યું, fx = શું લખી શકાય તો કે 2x = y। હવે એ પદ લખ્યું પછી આમાં શું કામ કરવાનું છે તો કે x ને કરતા બનાવવાના છે, તો x ને કરતા બનાવીએ તો x = 2y થયું। હવે જે x = 2y થયું તો આ 2y એ y ની કોઈ પણ કિંમત માટે અવ્યાખ્યાયિત થાય છે? વિચારો તો, x = 2y એ y ની કોઈ પણ કિંમત માટે અવ્યાખ્યાયિત થાય છે? તો કે y ની કોઈ કિંમત માટે અવ્યાખ્યાયિત થતું નથી। તો કઈ નહીં, તો આપણે આ પ્રમાણેની વાક્ય રચના લખવી પડશે। તો કે for every small y belongs to, હા હવે અહીંયા આ જે પદ છે એ કયું હતું તો મેં અહીંયા ઉલ્લેખ કર્યો કે આ y આપણા માટે સપ્રદેશ છે, આ x આપણા માટે પ્રદેશ છે। એટલે પહેલા જે ઘટક આવશે ક્યાંથી આવશે? સપ્રદેશમાંથી આવશે। બીજો ઘટક જે છે ક્યાંથી આવશે? પ્રદેશમાંથી આવશે। તો અહીંયા આપણે શું કરવાનું છે? y belongs to y નહીં પણ આપણો સપ્રદેશ એટલે કે r ને સંગત કોઈ small x belongs to r એવા મળે કે જેથી fx = ચલો હવે fx = આપણી પાસે જે પદ છે એ લખી દેવાનું અને પછી x ની જે કિંમત અહીંયા તમે મેળવી હોય એને ત્યાં મૂકવાની છે। તો x ની કિંમત આપણે ત્યાં મૂકી દઈએ, સોરી અહીંયા 2 ક્યાં આવશે? ભાગાકારમાં આવશે। તો y/2, તો x ની કિંમત આપણે y/2 મૂકી દઈએ, 2 * y/2, 2 કેન્સલ થશે તો શું થશે? y થશે। તો આ પ્રમાણે fx = y આપણને મળે। ઓકે, તો હવે fx = y મળી ગયા છે। મિત્રો એવું મગજમાં ન લાવતા કે અહીંયા fx = y ધારે x ને કરતા બનાવવાની એ જ કિંમત અહીંયા મૂકીએ તો y મળવાની છે। ચોક્કસથી એ તો એનું એ જ થાય છે, પરંતુ આ બધું કામ કરવા પાછળનું કારણ કયું છે
કે આપણે એ જોવાનું છે કે આ પદ y ની કોઈ કિંમત માટે અવ્યાખ્યાયિત થાય છે કે નથી થતી, એ આપણે ચેક ખાસ કરવાનું છે. એ કામ કરવા માટે આપણે આ પદ શોધીએ છીએ. બરાબર? તો સમજો fx y મળી ગયા અને આનો મતલબ શું થાય? rf r સપ્રદેશ, અને માટે f કેવું થશે? વ્યાપ્ત વિધેય છે. તો આ થઈ ગઈ વ્યાપ્ત વિધેયની વાત, જ્યારે એક વિધેય આપેલું છે ત્યારે. હવે હું એમ કહું કે કોઈ વિધેય વ્યાપ્ત વિધેય નથી, કોઈ વિધેય વ્યાપ્ત વિધેય નથી. હવે વ્યાપ્ત વિધેય ન હોય તો એના માટે તમારે શું કરવું પડે? તો મેં જે વાત અહીંયા તમને સમજાવી એ રીતે તમે બતાવી શકો છો. બીજું, અમુક વિધેયો એવા હશે કે જેની અંદર આપણે કિંમતો મેળવીને કામ કરવું પડતું હોય. બરાબર છે? સરળ હોય, ધારો કે n હોય કે z હોય, પ્રદેશ અને સપ્રદેશ, તો એ વખતે તમને જે કિંમતો મળે છે કિંમતો ક્રમમાં થોડીક લખી દો અને એના આધારે જોઈ લો કે કોઈ સપ્રદેશનો ઘટક બાકી રહે છે. બરાબર? તો જે ઘટક બાકી રહેતો હોય બસ એના માટે ઉલ્લેખ કરી દો કે આ ઘટક માટે સંગત કોઈ x belongs to x મળતો નથી અને માટે rf એ y થતા નથી, અથવા rf does not equal to y, અને માટે f વ્યાપ્ત વિધેય નથી. તો એ રીતે પણ તમે એને લખી શકો છો. હવે અહીંયા જે બે વિધેયો છે એ બે વિધેયો માટેનો આપણે જોઈએ. તો જુઓ, હવે એને વ્યાપ્ત બતાવવું છે તો એને વ્યાપ્ત બતાવવા માટે જેવી રીતે અહીંયા એક માટે આપણે કામ કર્યું છે એવું જ કામ તમારે બે વિધેયો માટે અલગ અલગ કરવું પડે. બરાબર? હવે એ બે વિધેયો માટે આપણે અલગ અલગ કામ કરીએ છીએ તો શું થશે? તો સૌથી પહેલું કામ આપણે એ વિચારવાનું છે કે જેવી રીતે fx y લખ્યા છે, કેમ? કારણ કે x માટે એક જ વિધેય છે અને પ્રદેશ આખે આખો r છે. જ્યારે અહીંયા હવે આપણે fx y લખીશું તો x માટે ઉલ્લેખ કરીશું. x ક્યાં વિચારીશું? અયુગ્મ વિચારીશું અને x belongs to n લઈશું. તો જો એક માટે હું બતાવું છું, બીજા માટે એ પ્રમાણે તમે જાતે સમજી શકશો. તો જુઓ, x belongs to n અયુગ્મ માટે આપણે અત્યારે અયુગ્મ માટેનો વિચાર કરીએ છીએ. fx y લેતા. બરાબર? સમજો મિત્રો, હવે અહીંયા આની જગ્યાએ પણ તમે y વિચારશો, આની જગ્યાએ પણ y વિચારશો, ત્યાં તમે y1 પણ લખી શકો છો બીજા માટે અહીંયા. તો fx y લખીએ. ચલો, x + 1 y માટે x y - 1, જે આપણો નિયમ છે x ને કરતા બનાવવાનો. હવે યાદ રાખો, x કેવા છે? અયુગ્મ છે. સમજો, x કેવા છે? અયુગ્મ છે. x પોતે અયુગ્મ હોય તો એનો મતલબ કે y - 1 પણ કેવા મળે? અયુગ્મ મળશે. અયુગ્મ પ્રદેશ આપ્યો છે n, તો n ના કારણે અયુગ્મ સંખ્યાઓ કઈ આવે? 1 3 5 7 આ બધી સંખ્યાઓ આવે. તો એ વખતે y તમે કયા લેશો? તો y તરીકે આને આધારે સમજીએ તો 2 4 6 8 એ બધી y ની કિંમતો આની અંદર મળવાની છે. તો અહીંયા જે y આવ્યા છે ત્યાં ફક્ત અને ફક્ત કેવી સંખ્યાઓ આવશે? યુગ્મ સંખ્યાઓ આવશે. મતલબ આપણી પાસે જે સપ્રદેશ છે એ સપ્રદેશમાંથી અત્યારે કેવી સંખ્યાઓ માટે વિચાર થશે? અહીંયા યુગ્મ સંખ્યાઓ માટેનો વિચાર થશે. તો આપણે અહીંયા જે ઉલ્લેખ કર્યો છે એ જ રીતે ઉલ્લેખ કરવાનો, પરંતુ y belongs to n પણ એ કેવી? યુગ્મ સંખ્યાઓ. તો આપણે એનો ઉલ્લેખ કરીએ તો આ રીતે લખાય કે for every y belongs to n કૌંસમાં યુગ્મ ને સંગત કોઈ x, x પોતે તો કેવા છે? અયુગ્મ, તો હું અહીંયા લખી દઉં અયુગ્મ belongs to n મળે કે જેથી fx તો હવે fx આપણે લખવું છે. બરાબર? તો fx તરીકે શું મળશે?
તો કે fx તરીકે આપણું જે વિધેય છે તે x + 1 x ની જગ્યાએ શું લખવાનું છે તો કે y - 1 + 1 અને ઇક્વલ ટુ શું થશે y તો fx = y થાય બરાબર છે y તરીકે કેવી સંખ્યા આપણે ઉલ્લેખ કર્યો છે યુગ્મ તો કૌંસમાં અહીંયા લખી દઈએ યુગ્મ તો આનો મતલબ એવો થયો કે આટલા પૂરતું વિસ્તાર કેવો થશે તો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા શું થયું યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હવે જેવું આપણે અયુગ્મ માટે લખ્યું છે એવું ને એવું જ તમે યુગ્મ માટે જો સાઈડમાં જગ્યા હોય તો તમે સાઈડમાં લખી શકો છો સાઈડમાં જગ્યા ન હોય તો તમે નીચે પણ ઉલ્લેખ કરીને લખી શકો છો તો સમજો એના માટે તમને વિસ્તાર કેવો મળશે તો વિસ્તાર મળશે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા બરાબર તો હવે એમનો ગણ તો હવે આ બંને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ આ બંનેને ભેગા કરીએ તો ટોટલ તમને શું મળવાનું છે n મળવાનું છે તો વિકલ્પ 1 અને વિકલ્પ 2 પરથી આપણે લખી શકીએ કે rf = n અને માટે આપેલ વિધેય કેવું થશે વ્યાપ્ત વિધેય છે એવું કહી શકીએ તો મિત્રો આ આપણે વ્યાખ્યાની રીતનો અહીંયા ઉપયોગ કરેલો છે હવે વ્યાખ્યાની રીતનો અહીંયા જે ઉપયોગ છે એને હું એમ કહું છું કે આપણે ઉદાહરણ દ્વારા મેં તમને હમણાં વાત કરી કે n કે z આપેલા હોય તો એ વખતે તમે ઉદાહરણ દ્વારા પણ એને જવાબ આપી શકો છો તો ઉદાહરણ માટે પણ તમને યાદ કરાવી દઉં જ્યારે n અને z આપેલા હોય ત્યારે ઉદાહરણ શક્ય છે r અને q આપેલા હોય ત્યારે ઉદાહરણ શક્ય નથી તો સમજો આપણે પહેલા માટે વિચારીએ કે x અયુગ્મ હોય તો ચલો f1 તો 1 માટે કયો જવાબ આવશે 1 + 1 = 2 ચલો f3 તો 3 + 1 = 4 f5 તો 5 + 1 = 6 એવી રીતે 7 8 અહીંયા બધી જ કેવી સંખ્યાઓ આવવાની છે યુગ્મ સંખ્યાઓ આવવાની છે ચાલો એવી રીતે x યુગ્મ હોય તો ચલો યુગ્મ માટે આ વિધેયનો ઉપયોગ કરીએ તો કે f2 2 - 1 = 1 f4 4 - 1 = 3 f5 5 - 1 f6 6 - 1 = 5 તો સમજો અહીંયા આપણને જે પણ સંખ્યાઓ મળે છે એ કેવી મળે છે 1 3 5 જેવી ઓકે તો હવે આને આધારે બધી યુગ્મ સંખ્યાઓ મળે છે આને આધારે બધી અયુગ્મ સંખ્યાઓ મળે છે એ અયુગ્મ અને યુગ્મ 1 2 3 4 5 6 આપણે છેલ્લે એમનો યોગ કરીશું તો આપણને જે ગણ મળશે કેવો મળશે n મળી જવાનું છે તો માટે rf = આને આધારે 1 2 3 4 5 એ રીતે = n અને માટે f વ્યાપ્ત વિધેય છે એવું કહીએ તો પણ ચાલે તો મિત્રો એક જ દાખલો આપણે બે રીતે સમજ્યા છીએ n અને z હોય ત્યારે તમે આ રીતે પણ લઈ શકો છો પણ જ્યારે q અને r હશે ત્યારે તમારે એને એ પ્રમાણે ઉલ્લેખ કરીને લખવું પડશે એટલે કે વ્યાખ્યાની રીત પ્રમાણે કામ કરવું પડશે તો મિત્રો આને આધારે સ્વાધ્યાય 1.2 તમે એ પ્રમાણે વ્યવસ્થિત રીતે સમજી શકશો આગળના વિડિયોનો અભ્યાસ કરજો એમાં આપણે સ્વાધ્યાયનો સમજાવેલું છે બરાબર છે આ ફક્ત રિવિઝન માટેનો વિડિયો છે પણ આને આધારે તમે વ્યાખ્યા સમજી શકો છો તમે એક બે ઉદાહરણ પણ શીખી શકો છો તો આને આધારે તમે સ્વાધ્યાય 1.2 સરળતાથી શીખી શકશો લખી શકશો આશા રાખું છું કે આજના વિડિયોમાં તમને ખૂબ મજા આવી હશે મિત્રો વિડિયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને થેન્ક યુ જય હિન્દ